સુરત શહેરમાં આજે સવારથી જ વરાછા, કતારગામ, સરથાણા અથવા રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આગામી 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સિઝનનો કુલ 36 ઇંચ વરસાદ થઈ થયો છે અને હજુ 3 મહિના બાકી છે. શહેરમાં છેલ્લા 4 વર્ષથી સિઝનનો 100% વરસાદ થઈ રહ્યો છે. આજે સમગ્ર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરાછા, કતારગામ, સરથાણા, અઠવા, રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદના પગલે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. આ સાથે જ સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો. સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. આ સાથે જ વરસાદના કારણે ખાડાઓ પડી ગયા છે. વરસતા વરસાદમાં પાણી ભરાવાના કારણે 1 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. સરદાર માર્કેટમાંથી બહાર નીકળતા શાકભાજીના વેપારીઓ અને પર્વત પાટિયા તરફથી આવતા વાહન ચાલકો સહિત તમામને આ ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાવાની સાથે ખાડાઓ પણ પડી ગયા હોવાથી વાહન ચાલકો ધીમે પસાર થતા હોવાથી આ ટ્રાફિક જામમાં લોકોને વધુ સમય ફસાવાનો વારો આવ્યો હતો.